સર્વે સાધક મિત્રોને મારા પ્રણામ, નમસ્તે. મારા વડીલોને વંદન. આજનો આપણો વિષય છે 5 પ્રાણ. આ વિશ્વ, આ સૃષ્ટિ એ આ પરમાત્માએ બનાવી છે અને પરમાત્માએ એને ખૂબ જ પ્લાનિંગથી બનાવી છે. જેવી રીતે આપણે નવા ઘરમાં આપણું નવું રસોડું બનાવતા હોય તો આપણે કેટલા બધા માણસોને ઇન્વોલ્વ કરીએ છીએ. આર્કિટેક્ચર, ઇન્ટિરિયર, કાર્પેન્ટર, પ્લમ્બર, કલરવાળા, ઇલેક્ટ્રિશિયન વગેરે વગેરે વગેરે. પછી આપણે ગેસ લાવીએ, વાસણો, મરી મસાલા, બધી ગ્રોસરી એટલે, અને એ બધાને ભરવા માટે ડબ્બા, બરણી, કોટી, આ બધું જ જ્યારે આપણે ભેગું કરીએ એટલે આપણું રસોડું તૈયાર. બીજે દિવસે રસોઈ બનાવી કુટુંબને જમાડ્યું. એટલે બનાવવાનો પર્પઝ શું હતો? કે આપણે આપણા કુટુંબને ભેગા કરી સાથે બેસી અને જમવાનું. એવી જ રીતે આ પરમાત્માને પણ આ જ કામ કરવું. આ સૃષ્ટિના એક જીવ પ્રસન્ન રહે એટલા માટે જ આ પરમાત્માએ વિચાર કરીને એણે નક્કી કર્યું કે મારે એકલાને તો આનંદ ભોગવવો જ નથી, મારે આ આનંદને વહેંચવો છે. અને આ સૃષ્ટિનો એક જીવ એ પ્રસન્ન રહે, આનંદમાં રહે એવી મારે વ્યવસ્થા ગોઠવવી છે. એટલે પરમાત્માએ પંચમહાભૂત અને આ જીવની વ્યવસ્થા કરી. પણ જીવ સૃષ્ટિ વિના આનંદને વહેંચાય કેવી રીતે? એટલે પરમાત્માએ આ જીવ સૃષ્ટિ દ્વારા આખું વ્યવસ્થા તંત્ર ગોઠવે છે, એનું એ સંચાલન કરે છે. અને આપણે જોઈએ તો પરમાત્માની આ વ્યવસ્થા કેટલી બધી નિયમબદ્ધ છે. સૂરજને ક્યારેય ઉગવામાં મોડું થતું નથી. તમે જુઓ તો આંબાના ઝાડ પર ક્યારેય સફરજન કે દાડમ આવતા નથી, કે કૂતરાના પેટમાંથી બિલાડીનો જન્મ થતો નથી. એટલે આ બધી જ વ્યવસ્થા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ચાલે છે. એટલે આ પરમાત્મા જેવી રીતે આ સમષ્ટિનું સંચાલન કરી રહ્યા છે ને, એવી જ રીતે એ આપણા એક જીવનું પણ એ સંચાલન કરી રહ્યા છે. અને આ જ પરમાત્મા આ સૃષ્ટિને જીવંત રાખવા માટે એણે પ્રાણની રચના કરી છે. આ પ્રાણ એ દરેક જીવને જીવન શક્તિ આપે છે અને એના થકી જ આ આખું વિશ્વ, આખી સૃષ્ટિ એ ચેતનવંતી લાગે છે. એ પ્રાણને આપણે આજે સમજીશું. ઐત્રેય ઉપનિષદ એમાં પણ પ્રાણ વિશે આ પરમાત્માએ કહ્યું છે કે આ જીવ મારા વગર, એટલે કે પરમાત્મા વગર એ કેવી રીતે જીવશે. હવે આપણે જોઈએ તો એક માં હોય, એના માને એના પોતાના બાળકની ચિંતા થતી હોય છે કે મારું બાળક એકલું કેવી રીતે રહેશે. હવે એ બાળક મોટું થાય, ભણી ગણીને આગળ વધે, નોકરી કરવા માટે કાંઈ બીજી જગ્યાએ જાય કે ભણવા માટે ક્યાંય આગળ જાય, ત્યારે એ માને એવી ચિંતા થતી હોય છે કે અમારો દીકરો કે દીકરી એ ત્યાં જઈને એકલો કેવી રીતે રહેશે, તો ચાલ ને હું પણ એની સાથે જઈને રહું. એવી જ રીતે આ પરમાત્મા પોતે સ્વયં એ આ જીવની અંદર આવ્યા છે. કેવી રીતે આવ્યા? તો એ પ્રાણ રૂપે આવ્યા છે. હવે આ પ્રાણ પરમાત્મામાંથી આવે છે અને આ પ્રાણ એ આત્માના પ્રતિનિધિ રૂપે એ કામ કરે છે. હવે આપણો જે આ સૂક્ષ્મ ભાગ છે, સૂક્ષ્મ ભાગ એટલે કે અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કે જે આપણે હમણાં ગયા છેલ્લા 2 રવિવારથી આપણે એને સમજી ચૂક્યા છે. આ અંતઃકરણના ભાગો કેવી રીતે કામ કરે છે એ પણ આપણે જોયું. પણ આ જન્મ અને મૃત્યુને સાચવનાર પરમાત્માનો જો કોઈ રિપ્રેઝન્ટેટિવ હોય તો એ આ પ્રાણ છે. એ પ્રાણને આજે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિગતવાર એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. પ્રાણ એ ખૂબ જ અગત્યનો વિષય છે, મહત્વનો વિષય છે. તો પછી આ પ્રાણ છે શું? પ્રાણ
એ એક જીવન છે, એ જીવન શક્તિ છે. એનાથી જ માણસ જીવી રહ્યો છે અને આપણા આખા શરીરનું સંચાલન પણ એ જ કરી રહ્યો છે. પ્રાણ એ સજીવ ઉર્જા છે, આપણને એ ઉર્જા આપે છે, શક્તિ આપે છે, ગરમી આપે છે. આપણું આ શરીર ગરમ કોણ રાખે છે? એ પ્રાણ રાખે છે. આપણા આ શ્વાસ કેવી રીતે ચાલે છે? એ પ્રાણથી ચાલે છે. એટલે પ્રાણ આપણને ઉર્જા આપે છે, એ બળવર્ધક ઉર્જા છે. પ્રાણથી જ આપણને બળ મળે છે. એ પ્રાણ એ આ પરમાત્માનો, એ આત્માનો આ પ્રથમ પ્રતિનિધિ છે. આપણા શરીરના બધા જ અંગો એ પરમાત્માના આવિર્ભાવ જ છે. એમાં આ પ્રાણ એ મુખ્ય છે. અને પ્રાણ એ પરમાત્મામાંથી આવે છે. એ આત્મામાંથી ઉર્જા લઈને એ વ્યષ્ટિને એ ઉર્જા આપે છે, શક્તિ આપે છે. એટલા માટે જ એને પરમાત્માનો પ્રથમ આવિર્ભાવ કહેવાય છે. એ પ્રાણ વિશે આપણે આજે વાત કરવાના છે. આપણી અંદર રહેલા આપણી આત્માની વાત આપણે આજે કરવાના છીએ. હવે પ્રાણ એ પરમાત્માનો દૂત છે. એ આપણા શરીરના અંગોને એ સક્રિય રાખે, કામ કરતું રાખે. આપણા શરીરના દરેક તંત્રોને એ શક્તિ આપીને એ શરીરના અંગોને એ સક્રિય રાખે, એના માટે આ પ્રાણ એ અનિવાર્ય છે. અને એ પ્રાણના લીધે જ, એના પ્રતાપે જ આપણે જીવિત છીએ. એ જ આપણને જીવંત રાખે છે. અને અહીંયા આ બધા જે પ્રાણીઓ છે, એવી રીતે આ મનુષ્ય એ પણ એ પ્રાણી જ છે. અને આ પ્રાણ થકી જ આ બધા જીવો જીવી રહ્યા છે. એટલા માટે જ એ પ્રાણી કહેવાય છે. હવે પ્રાણની સમજ આપણને પ્રશ્ન ઉપનિષદમાં પણ આપવામાં આવી છે. એમાં પણ ઋષિ મુનિઓ આપણને પ્રાણ વિશે સમજાવે છે. આ પ્રશ્ન ઉપનિષદના 6 પ્રશ્નો છે. એ પૈકીનો 3જો પ્રશ્ન એ પ્રાણ વિશેનો છે. એ તો જ્યારે વિગતવાર તો આપણે જ્યારે પ્રશ્ન ઉપનિષદ શીખીશું ત્યારે આપણે સમજી લેશું. પણ એ પ્રશ્નમાં એ શું પૂછે છે કે આ પ્રાણ એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેવી રીતે એ આપણા શરીરમાં આવે છે, કેવી રીતે એનું વિભાજન થઈને એ ક્યાં ક્યાં એ આપણા શરીરમાં એ સ્થિત થાય છે, અને એ કયા કારણથી કેવી રીતે આપણા શરીરમાંથી નીકળીને એ નવું શરીર એ ધારણ કરે છે. આ બધા જ પ્રશ્નો આપણે આજે સમજીશું. એમાંનો પહેલો પ્રશ્ન છે કે પ્રાણ એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો પ્રાણ એ આત્મામાંથી ઉત્પન્ન થાય છે. તો આ પ્રાણનો સંબંધ આત્મા સાથે કેવી રીતે છે? તો પ્રાણ એ આત્માની જ ઓળખ છે. અને એ જ પ્રાણ એ આત્મા પાસેથી ઉર્જા લઈને, શક્તિ લઈને એ આ શક્તિ આ શરીરમાં આપીને એ આપણને એ સક્રિય રાખે છે. હવે આપણી અંદર જે આ આત્મા છે, આત્મા ચૈતન્ય છે. આ વિશ્વમાં 2 જ વસ્તુ શાશ્વત છે, આત્મા અને પરમાત્મા. અને પ્રવૃત્ત ચૈતન્ય પણ આ 2માં જ છે, આત્મા અને પરમાત્મામાં. બીજા કશામાં પ્રવૃત્ત ચૈતન્ય નથી, પ્રાણમાં પણ નથી. આત્મામાં ચૈતન્ય છે. એ આત્મા એ પરમાત્મામાંથી શક્તિ લઈને એ પ્રાણને આપે છે. એટલે આ રીતે એ પ્રાણને એ એક્ટિવ રાખે છે, એ પ્રાણને ઉર્જા આપે છે, શક્તિ આપે છે. અને એ રીતે આપણા શરીરને એ સક્રિય રાખે છે. હવે આ પ્રાણ
આમાં એક સ્લાઇડ ઓછી છે. આમાં મારું એક દ્રષ્ટાંતની આમાં સ્લાઇડ મારી નથી. એક બેટરી અને આપણે કહીએ ને વિદ્યુત પ્રવાહ, એનું એક દ્રષ્ટાંત છે કે આપણે જોયું કે આત્મા પરમાત્મામાંથી, એટલે પરમાત્મામાંથી જ આત્મા આવે છે, બરોબર છે, શક્તિ આપે છે. હવે પ્રાણ એ બેટરી છે, આત્મા એ બેટરી છે અને પ્રાણ એ વિદ્યુત પ્રવાહ એટલે કે એક કરંટ છે. બેટરી એટલે આ પ્રાણ આ બધી જ ઉર્જા જે એને મળે છે એ ઉર્જા એ બધી લઈ લે છે અને પ્રાણ આ બધી જ ઉર્જા એટલે કે આપણે વિદ્યુત પ્રવાહ આ બધી જ ઉર્જા એ પોતાનામાં ખેંચી લે છે, એટલે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. પણ સુષુપ્તિ અવસ્થામાં કોસ્મિક એનર્જી મળે છે એટલે આ બેટરી ફરીથી રિચાર્જ થાય છે. એવી જ રીતે આ પ્રાણ એ આત્મામાંથી ઉર્જા લઈને એ આપણા શરીરને આપીને આપણા શરીરના અંગોને એ સક્રિય રાખે છે. હવે આ પ્રાણ એ આપણી સાથે, આપણા આત્મા સાથે એ કેવી રીતે જોડાયેલો છે? તો એ છાયાની જેમ જોડાયેલો છે. જ્યારે પડછાયો એ લાઇટમાં કે તડકામાં પડે છે ત્યારે એ પડછાયો આખી જિંદગી આપણી સાથે રહે છે. જેવો પ્રકાશ પડ્યો નથી એવો પડછાયો પડ્યો નથી, એટલે કે આપણે આપણી સાથે ને સાથે જ એ પડછાયો રહે છે જિંદગીભર. એવી જ રીતે આ પ્રાણ એ આપણી જોડે, આપણા આત્મા જોડે, એ આપણે જીવીએ ત્યાં સુધી આપણી સાથે ને સાથે જ રહે છે. મૃત્યુ પર્યંત એ આપણી સાથે ને સાથે રહે છે. એટલે જેમ માણસ અને એનો પડછાયો જોડાયેલા છે તેમ પ્રાણ એ આપણી સાથે, આત્મા સાથે એ જોડાયેલો છે. અને એટલે જ આપણે જન્મીએ ત્યારે આ પ્રાણ આવે છે અને આપણું મૃત્યુ થાય ત્યારે જ આ પ્રાણ જાય છે. એટલે પ્રાણ સતત આપણી સાથે ને સાથે એ રહે છે. એટલે પ્રાણ એ આપણા શરીરનું સંચાલન કરે છે અને આ પ્રાણ એ 24 કલાક એ સક્રિય રહે છે, એ કામ કરતું રહે છે. આપણે જ્યારે જાગૃત હોઈએ ત્યારે આપણી ઇન્દ્રિયો, આપણી બુદ્ધિ, મન એ બધું જ જાગૃત હોય છે. પણ જ્યારે આપણે નિંદ્રાવસ્થામાં કે આપણે સમાધિમાં હોઈએ ત્યારે આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું જ સૂઈ જાય છે. પણ પ્રાણ એ એનું કાર્ય કરે છે, સતત 24 કલાકે એનું કાર્ય કરે છે. હવે જો થોડીક વાર માટે આ પ્રાણ પણ જો સૂઈ જાય તો શું થાય? તો રામ નામ સત્ય થઈ જાય. પણ પ્રાણ એ જાગૃત છે અને એ સતત એ કાર્ય કરતું રહે છે. હવે બીજો પ્રશ્ન કે પ્રાણ કઈ રીતે શરીરમાં પ્રવેશે છે? તો પ્રાણ ક્યારેય આપણા શરીરમાં એકલો દાખલ થતો નથી. તો એ કોને લઈને આવે છે? એ આત્માને લઈને આવે છે. એટલે પ્રાણ આપણા શરીરમાં આત્મા, અંતઃકરણ, એની વાસનાઓ અને ઇન્દ્રિયોની તન્માત્રાઓની સાથે જ એ આપણી અંદર એ પ્રવેશે છે. અને આ પ્રાણ, મુખ્ય પ્રાણ એ આપણા શરીરની અંદર પ્રવેશીને એ 5 ભાગમાં, 5 સ્વરૂપમાં એ બધે વેચાઈ જાય છે. આ બધાની વચ્ચે કોઈ ભેદ નથી, આ બધાની વચ્ચે કોઈ જ સ્પર્ધા નથી કે આ બધા એકબીજાને કોઈને દખલ બી કરતું નથી. એ આ 5 પ્રાણ એ આપણા શરીરના જુદા જુદા અંગોમાં એ વિભાજિત થઈને એ ત્યાં સ્થિત થઈને અને પછી એ પોતાના એ કાર્યો કરે છે. કેવી રીતે? તો જે એક આપણે જોઈએ કે ચક્રવર્તી સમ્રાટ રાજા હોય, એને પોતાના પ્રદેશનું રાજ્ય કરવા માટે પોતાના પ્રદેશોમાં, જુદા જુદા પ્રદેશોમાં એ મંડલેશ્વર એટલે કે અધિકારીની નિમણૂક કરે છે. અને એના થકી જ એ પ્રદેશની બધી વાતોથી એ માહિતગાર થઈને
એ રાજા પોતે રાજ કરે, જેથી એ સારી રીતે રાજ કરી શકે. એવી જ રીતે આ 5 પ્રાણ જુદા જુદા ભાગમાં વિભાજિત થઈને જુદા જુદા ભિન્ન ભિન્ન અંગોમાં એ નિયુક્ત થઈને એ પોતાના એ કાર્યો કરે છે. હવે આ 5 પ્રાણ કયા છે? તો મુખ્ય પ્રાણ, ઉદાન પ્રાણ, વ્યાન પ્રાણ, સમાન પ્રાણ અને અપાન પ્રાણ. આપણા શરીરમાં રહેલા આ 5 પ્રાણ એ મસ્તિષ્કથી લઈને બેઝિક ચક્ર એટલે કે મૂલાધાર ચક્રમાં એ રહેલા છે. પ્રાણ તો એક જ છે, એની 5 આ ફ્લેમ છે કે જે એ મહાજ્યોતિ રૂપે એ કાર્ય કરી રહી છે. તો આ જે 5 પ્રાણ આપણા શરીરમાં આવ્યા એ વિભાજિત થઈને એ આપણા શરીરમાં ક્યાં અને કઈ રીતે એ હવે સ્થિત થાય છે એ જોઈએ. તો આપણા શરીરમાં આ પ્રાણ, જે મુખ્ય પ્રાણ છે એ આંખ, કાન, મોં, નાકમાં સ્થિત થયા છે. જે ઉદાન પ્રાણ છે એ ઉપર એટલે કંઠ, ગળાની ઉપર એ સ્થિત થયા છે. સમાન પ્રાણ આપણા શરીરના મધ્યમાં એટલે કે પેટમાં, અબ્ડોમનમાં સ્થિત થયા છે. વ્યાન પ્રાણ એ સમગ્ર શરીરમાં સ્થિત થયા છે અને અપાન પ્રાણ એ નાભીની નીચે સ્થિત થયા છે. આ રીતે આ બધા જ પ્રાણ આખા શરીરમાં વ્યાપીને ત્યાં સ્થિત થઈને એ આપણા શરીરના એ બધા કાર્યો કરે છે. તો એ શું કાર્યો કરે છે? તો એમાં આપણે જોઈએ તો કે આ જે મુખ્ય પ્રાણ છે એ શ્વસન ક્રિયા સાથે જોડાયેલો છે. એ આંખ, કાન, મોં, નાક સાથે એ સંલગ્ન છે. એ મોં અને નાક દ્વારા એ આવાગમન કરે છે અને આપણા શરીરને એ ઉર્જા આપે છે. ઉદાન વાયુ, ઉદાન એટલે ઉપર. આપણી કરોડરજ્જુની ઉપર સુષુમ્ના નાડીમાં જે 7 ચક્રો રહેલા છે, એટલે જ્યારે આ પ્રાણોત્થાન થાય છે ત્યારે આ ઉદાન વાયુ એ ઉપર જતો જાય છે અને આ ચક્રોનું એક પછી એક એ છેદન કરતો જાય છે, એટલે આ ચક્રો એ સક્રિય રહે છે. એ આપણા શરીરને ઉર્જા આપે. ઉદાન વાયુ આપણા શરીરને ઉર્જા આપે છે, શક્તિ આપે છે, ગરમી આપે છે, આપણા શરીરને એ ગરમ રાખે છે. અને એટલે જ તો આપણે જોઈએ છીએ કે આપણી સરહદ પર, બોર્ડર પર આપણા સૈનિકો -40°C પણ આપણા દેશની રક્ષા કરે છે, આપણી રક્ષા કરે છે અને એ આપણને સેવા આપે છે. આટલી ઠંડીમાં પણ એમના મોંમાંથી વરાળ બહાર નીકળે છે. કેમ નીકળે છે? આ ઉદાન વાયુ આપણા શરીરમાં છે એના લીધે નીકળે છે. ઉદાન વાયુ એમને ગરમી આપે છે, શક્તિ આપે છે, એમને ઉષ્ણતા આપે છે અને એ જ એમના શરીરનું ટેમ્પરેચર જાળવે છે અને તેથી એ જીવી શકે છે. સમાન વાયુ, સમાન વાયુ, સમાન ચક્ર એ શરીરની મધ્યમાં રહેલો છે. આ સમાન વાયુ જ્યારે પણ સક્રિય થાય છે ત્યારે આપણી અંદર જે જઠરાગ્નિ રહેલો છે એની અંદર આવેલો વૈશ્વાનર ને એ જાગૃત કરે છે અને આ વૈશ્વાનર જાગૃત થાય એટલે આપણું પાચન તંત્ર સારું થાય છે. આપણા પાચન તંત્રને એ મદદરૂપ બને છે, આપણા સંપૂર્ણ શરીરને એ ઉર્જા પ્રદાન કરે છે. અપાન વાયુ, અપાન એટલે નીચે, એ નીચે વિસર્ગ તંત્રને મદદરૂપ થાય છે અને આપણા મળમૂત્ર વિસર્જનમાં એ સહાયરૂપ બને છે. અને વ્યાન વાયુ તો આપણા લોહીનું પરિભ્રમણ એ વ્યાન વાયુના લીધે જ થાય છે. રુધિરાભિસરણ વખતે લોહીની જે અશુદ્ધિઓ છે એને નાશ કરીને લોહીને શુદ્ધ બનાવીને આ લોહીનું પરિભ્રમણ કરે છે, આખા શરીરમાં એ વિચરે છે, એ વ્યાપ્ત થઈ જાય છે અને આ આપણે
પ્રાણ વિશે જે વાત કરી હમણાં, એનો એક આ કોઠો છે. આ કોઠા થકી આપણને આખો જ પ્રાણ વિશેની સમજ મળી જાય છે કે મુખ્ય 5 પ્રાણના નામ છે. એમાં મુખ્ય પ્રાણ એનું સ્થાન છે આંખ, નાક, મોં, કાનમાં. એ પંચમહાભૂતના પૃથ્વી તત્વ સાથે એ સંબંધ ધરાવે છે. એ શ્વસન તંત્ર પર નિયંત્રણ કરે છે અને હેમોગ્લોબિનનું લેવલ જાળવે છે. એવી રીતે અપાન પ્રાણ એ કિડની આંતરડામાં એનું સ્થાન છે. જલ તત્વ સાથે સંબંધ છે. એ ઉત્સર્ગ તંત્ર પર નિયંત્રણ કરે છે અને મળમૂત્રનું એ વિસર્જન કરે છે. ઉદાન પ્રાણ એ કંઠની ઉપર એ સ્થિત છે. એ અગ્નિ તત્વ સાથે એનો સંબંધ છે અને એ પાચન તંત્ર પર નિયંત્રણ કરે છે. આપણા શરીરને એ ગરમ રાખે છે. સમાન પ્રાણ એ નાભી કેન્દ્રમાં સ્થાન છે. વાયુ તત્વ સાથે સંબંધ છે. રુધિરાભિસરણ તંત્ર પર એ નિયંત્રણ કરે છે. એ રુધિરાભિસરણ ચલાવે છે અને અન્નને પચાવે છે. અને વ્યાન પ્રાણ એ મસ્તિષ્ક અને આપણા સંપૂર્ણ શરીરમાં અને એ આકાશ તત્વ સાથે સંબંધ ધરાવે છે. ચેતાતંત્ર પર એનું નિયંત્રણ છે અને એ લોહીનું પરિભ્રમણ કરે છે. આ રીતે આપણા દરેકે દરેક અંગને શક્તિ મળે, દરેકે દરેક અંગ આપણા મજબૂત બને, એની વ્યવસ્થા આ પ્રાણ સાચવે છે. અને એટલે જ આપણા શરીરની અંદર પરત પરમાત્મા જ આ વ્યવસ્થાને એ સાચવે છે. આમ આ રીતે આ 5 જ્યોતિઓ, 5 પ્રાણ એ પોતાના કર્તવ્યોનું એ નિયંત્રણ કરે છે અને આપણા શરીરના આ બધા જ તંત્રોને એ કાર્યાન્વિત કરે છે. તો આ તંત્રો એટલે કયા તંત્ર? તો પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્ગ તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, જ્ઞાન તંત્ર, ચેતાતંત્ર, આ બધા જ તંત્રોને એ ઉર્જા પૂરી પાડે છે, શક્તિ આપે છે, ગરમી આપે છે અને એને એ કાર્યાન્વિત રાખે છે. હવે આ પ્રાણ આપણા જૂના શરીરમાંથી નવું શરીર એ કઈ રીતે ધારણ કરે છે? તો જૂના શરીરમાંથી નવા શરીરમાં લઈ જનારો મુખ્ય સૂત્રધાર એ આ પ્રાણ જ છે. તો એ કેવી રીતે લઈ જશે? જ્યારે આ પ્રાણ આપણા શરીરમાંથી નીકળે છે એટલે આપણે એવું કહીએ છીએ કે વ્યક્તિનું મૃત્યુ થયું. તો શું થશે? તો ત્યારે આપણા શરીરના અંગોમાંથી, ઇન્દ્રિયોમાંથી એ બધી શક્તિઓને એ ખેંચીને એ એક જગ્યાએ એકત્રિત કરે છે અને એ પ્રાણ એ આત્મા સહિત અંતઃકરણને લઈને એ નવા જન્મમાં જાય છે. એક ઉદાહરણ તરીકે સમજીએ કે આપણે એક નવું ઘર લીધું છે અને આપણે નવા ઘરમાં હવે શિફ્ટ થવાનો વારો આવ્યો છે. તો આપણે આપણા જૂના ઘરમાંથી આપણું ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, સોફા, પલંગ, કોઠીઓ, વાસણો, ટૂંકમાં આપણા ઘરની બધી જ ઘર વખરીને આપણે ભેગી કરીએ છીએ અને એ ભેગી કરીને પછી આપણે એને આપણા નવા ઘરમાં એને લઈ જઈએ છીએ અને ત્યાં એના પ્રમાણે, એના જગ્યા પ્રમાણે આપણે એને વેચી દઈએ છીએ, એને ગોઠવી દઈએ છીએ. એવી જ રીતે આ પ્રાણ એ આપણા શરીરના અંગોમાંથી એની શક્તિને ખેંચીને એ પ્રાણ આત્મા સહિત આ અંતઃકરણ, એની વાસના, એનું કર્મફળ, એની ઇન્દ્રિયોને લઈને એ નવા જન્મ રૂપે એ દેહ ધારણ કરીને માતાના ગર્ભમાં પ્રવેશીને એ નવા જન્મ રૂપે, એ શિશુ રૂપે એ બહાર આવે છે. ટૂંકમાં આપણું ક્યારેય મૃત્યુ થતું નથી, આપણે શરીર બદલીએ છીએ. હવે આ પ્રાણ દેહમાંથી જાય છે કેવી રીતે? આપણે જોયું આપણા શરીરમાં આવે છે, વિભાજિત થઈ જાય છે, સ્થાન ગ્રહણ કરીને એનું કાર્ય કરે છે. પણ જ્યારે આ પ્રાણ નીકળવાનો હોય ત્યારે એની બધી શક્તિઓ સંકોચાતી જાય છે અને ત્યારે નાડીઓ, ઇન્દ્રિયો, કોષો આ બધું જ ધીમે ધીમે એ નિષ્ક્રિય થાય છે અને એની તન્માત્રાઓ એ પ્રાણમાં વિલીન થઈ જાય છે અને પછી આ બધા જ પ્રાણ એ મુખ્ય પ્રાણમાં વિલીન થઈ જાય છે. એટલે આપણે એને ઉદાહરણ કરીને જોઈએ તો કે ઉદાન વાયુ. ઉદાન વાયુ ક્યાં? એ ઉપર, ઉદાન પ્રાણ ઉપરના ભાગમાં રહે છે. ત્યાંથી એ બધી શક્તિઓ એની ખેંચીને એ પોતાનામાં લે છે. એવી જ રીતે આ બીજા બધા જે પ્રાણ છે, સમાન, અપાન, વ્યાન, એ બધા પોતાના અંગોમાંથી શક્તિઓ ખેંચી અને પોતાનામાં લે છે અને પછી એ પ્રાણ
એ મુખ્ય પ્રાણમાં એ બધા જતા રહે છે અને એ મુખ્ય પ્રાણમાં વિલીન થઈ જાય છે અને પછી એ મુખ્ય પ્રાણમાંથી એ શરીરની અંદરથી એ ધીમે ધીમે એ બહાર નીકળી જાય છે અને આપણા શરીરના બધા જ તંત્રો એ ક્ષીણ થઈ જાય છે. આ પ્રક્રિયા આપણા મૃત્યુ બાદ 4 થી 5 કલાક ચાલતી હોય છે. એટલે આપણે જો એ શરીરના અંગોને કાઢીને જો બીજાના શરીરમાં એને નાખીએ તો એ દર્દીને મદદરૂપ થઈ શકે છે, એ દર્દીને જીવતદાન પણ મળી શકે છે અને એટલા માટે જ આપણે અંગદાન કરવું જોઈએ. અંગદાન એ મહાદાન છે અને એના માટે આપણે વિચારવું જોઈએ. હવે જ્યારે આ પ્રાણ આ શરીરમાંથી નીકળી જાય છે તો શું થાય છે? આપણે બોલી શકતા નથી, ચાલી શકતા નથી, શ્વાસ લઈ શકતા નથી અને આપણું શરીર એ સડવા લાગે છે. એટલે આપણા શરીરની અંદર આ પ્રાણની હાજરી દરમિયાન એક એવી એન્ટીબાયોટિક ઇફેક્ટ થાય છે કે આપણા શરીરની અંદર રહેલા જે જીવાણુ છે, જે બેક્ટેરિયા છે એ સક્રિય થઈ શકતા નથી. પણ જેવો આ પ્રાણ આ શરીરમાંથી બહાર નીકળે છે એવું જ આ શરીર એ સડવા લાગે છે અને એટલા માટે જ આપણા શરીરને પંચમહાભૂતમાં ભેળવી દઈએ છીએ. હવે આ પ્રાણ શક્તિ આ ઓછી થાય તો શું થાય? તો આપણું મન ચંચળ બને છે, આપણું મન અશાંત બને છે. કોઈ વ્યક્તિ સક્રિય રહી શકતી નથી, એને કામ કરવાનું મન થતું નથી, એ બેસી જ રહે છે અને બેસી રહે છે એટલે એને નકારાત્મક વિચારો આવે છે કે હવે મારું શું થશે, હું શું કરીશ. એ ગભરાઈ જાય છે. ગભરાઈ જાય છે એટલે એ માંદો પડે છે, બીમાર થઈ જાય છે, એનું પાચન તંત્ર મંદ પડી જાય છે, એનો ઉત્સાહ ઘટી જાય છે, શક્તિ ઘટી જાય છે, એ આળસુ બની જાય છે, એનામાં ચીડિયાપણું આવી જાય છે, એ લડાઈ ઝઘડા કરતો થઈ જાય છે અને એના લીધે એ લોકો સાથેના સંબંધો પણ ખરાબ કરતો થઈ જાય છે. અને આ પ્રાણ શક્તિ જો વધે તો શું થાય છે? પ્રાણ શક્તિ વધે તો આપણામાં એકાગ્રતા આવે છે, આપણામાં કોન્ફિડન્સ વધે છે, આપણું સંકલ્પ શક્તિ, નિર્ણય શક્તિ વધે છે, આપણામાં સકારાત્મક વિચારો વધે છે અને એના લીધે આપણી બીમારીઓ ઓછી થાય છે, આપણામાં ઉત્સાહ વધે છે, આનંદ વધે છે. એટલે આપણું સ્વાસ્થ્ય પણ સુદૃઢ બને છે, એમાં પણ વધારો થાય છે. ઘટે તો શું થાય છે જોયું, વધે તો શું થાય છે જોયું, પણ એ ઘટે છે કેમ? પ્રાણ શક્તિનો ક્ષય પ્રાણનો કેવી રીતે થાય છે? તો એને આપણને અહીંયા બે ઉદાહરણ થકી આપણને સમજાયું છે કે પ્રાણ નિર્બળ કેવી રીતે બને છે. તો આ જે કાચબો છે એ કાચબો 1 મિનિટમાં 4 થી 5 વખત શ્વાસ લે છે એટલે એનું આયુષ્ય વધારે છે. જ્યારે આ કૂતરો એ 1 મિનિટમાં 30 થી 40 વખત શ્વાસ લે છે અને સાથે એ પોતે ભસ્યા જ કરે છે. એટલે વધારે ભસવાને કારણે, વધારે બોલવાને કારણે એનો પ્રાણનો ક્ષય થાય છે. આ ઉદાહરણમાં તત્વ શું છે? તો પ્રાણનું નિયમન. એક વ્યક્તિ 1 મિનિટમાં એ કેટલા શ્વાસ લે છે, એ કેવી રીતે શ્વાસ લે છે? શ્વાસ લીધો, રોક્યો અને પછી બહાર કાઢ્યો. એની આ પ્રોસેસ જેટલી પણ સ્લો હશે એટલું એનું આયુષ્ય વધારે હશે. એનું વિજ્ઞાન એ છે કે આ જે આપણે શ્વાસ આપણી અંદર લઈએ છીએ આપણા શરીરમાં, એટલે શ્વાસની સાથે રહેલો પ્રાણવાયુ એ આપણા શરીરમાં આવે છે અને આપણે શ્વાસ રોકીએ છીએ એટલે એ પ્રાણવાયુ આપણા શરીરમાં એ ટ્રાન્સફર થાય છે. એ ટ્રાન્સફર થઈને એ પ્રાણવાયુ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એ શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે. હવે આપણે આ શ્વાસને જો ન રોકીએ, શ્વાસ લઈએ અને કાઢીએ, જો એ કરીએ તો આ શ્વાસ વાટે આવેલો પ્રાણવાયુ જે આપણે અંદર આવ્યો છે એ તૈયારીમાં જ શ્વાસ વાટે
એ બહાર નીકળી જાય છે. એટલે જેટલો શ્વાસ આપણી અંદર વધારે એટલું જ આપણું આયુષ્ય વધારે, એટલો જ આપણને ફાયદો વધારે છે. એટલે આ પ્રાણાયામ દ્વારા જ આપણી પ્રાણ શક્તિ વધે છે. એટલે પ્રાણાયામ કરવા, બ્રીથિંગ એક્સરસાઇઝ કરવી તો આપણી પ્રાણ શક્તિ વધે છે. અને જો આપણે ગુસ્સામાં હોઈએ, આપણું મન ઉદ્વિગ્ન હોય, ત્યારે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ ફાસ્ટ ચાલે છે. આપણે ચિંતામાં હોઈએ, આપણે સ્ટ્રેસમાં હોઈએ, ત્યારે પણ આપણો શ્વાસ ફાસ્ટ ચાલે છે, આપણા ધબકારા વધી જાય છે. એટલે આ શ્વાસોશ્વાસની ક્રિયા અને શ્વાસના ધબકારા, આ મનની ઉદ્વિગ્નતા અને શાંત મન, આ બધું એકબીજા સાથે આ બંને જોડાયેલા છે. એટલા માટે જ આપણે પ્રાણાયામ કરવા. જો આપણું મન શાંત હશે તો આ બધા જ તંત્રો પણ કામ કરશે અને આ પ્રાણ એમને શક્તિ આપે છે, એમને પ્રાણ એ પૂરો પાડે છે. હવે આ શ્વાસોશ્વાસની ક્રિયા અને મનને પણ સંબંધ છે. પ્રાણાયામ એ ફક્ત ને ફક્ત શ્વાસોશ્વાસની પ્રક્રિયા નથી, પણ એની જે પ્રોસેસ છે એમાં આપણે આપણા મનને જોડવાનું છે. પ્રાણાયામ કરતી વખતે આપણા મનમાં બીજા કોઈ જ વિચારો આવવા જોઈએ નહીં, પણ એક જ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે પરમાત્માએ આ પ્રાણવાયુને જે બહાર આજે પૂર્ણતા રૂપે એણે મૂકેલો છે, એ પ્રાણવાયુને હું અંદર લઉં છું, મારા શરીરમાં લઉં છું, અને એ પ્રાણવાયુ મને એક્ટિવ રાખે છે, મને ચંચળતા આપે છે, મને શક્તિ આપે છે, ઉર્જા આપે છે. અને બાકી જે રહે છે એ હું બહાર કાઢું છું અને એને પણ પરમાત્મા પ્રોસેસ કરીને પાછો ને પાછો એ મને જ આપે છે. કેન ઉપનિષદમાં પણ પ્રાણનું મહત્વ સમજાવતી એક સ્ટોરી પ્રાણ અને ઇન્દ્રિયની છે. તો એને કેન ઉપનિષદમાં કેમ મૂકી છે? કેન ઉપનિષદનો વિષય શું છે? અંતિમ સત્તા કોની? તો એ તો પરમાત્માની. આ ઋષિઓને સમજાવવું છે. એટલે એવું કહે છે કે કોની સત્તાથી પ્રાણ ચાલે છે? તો પરમાત્માની સત્તાથી. કોની સત્તાથી પ્રાણ કાર્ય કરે છે? તો એ પરમાત્માની. આ વાત સમજાવવા માટે જ આ ઋષિઓએ એને કેન ઉપનિષદમાં આ સ્ટોરી મૂકી છે. એ સ્ટોરી છે પ્રાણ અને ઇન્દ્રિય. કે આપણા શરીરની અંદર જે બધી ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, ત્વચા અને જીભ, આ જે આપણી ઇન્દ્રિયો છે એ બધી જ આપણા શરીરમાં રહીને એમના કાર્યો કરે છે. પણ આ બધી જ ઇન્દ્રિયોને એવું થાય છે કે આ શરીરમાં તો હું જ સાચું છું, આ શરીર મારા થકી જ જીવે છે. એટલે એ લોકોને ગર્વ આવી ગયો, એ લોકોને અભિમાન આવી જાય છે, એ લોકો નશામાં આવી જાય છે. એટલે એકબીજા ઇન્દ્રિયો એકબીજાની સાથે એ લડવા ઝઘડવા માંડે કે શરીર તો હું જ સાચું છું, હું જ સાચું છું. એટલે પ્રાણ એમની પાસે આવે છે અને પ્રાણ કહે છે કે તમે બધા ઝઘડશો નહીં, આપણે એક કામ કરીએ. એટલે પ્રાણ આ ઇન્દ્રિયોની કસોટી કરે છે. એ ઇન્દ્રિયોને કરે છે, તમે કહે છે કે તમે એક એક કરીને આ શરીરમાંથી બહાર નીકળો. એટલે સૌથી પહેલી આંખ કે ચાલો હું શરીરમાંથી બહાર નીકળું છું. અને જેવી શરીરમાંથી આંખ બહાર નીકળે છે એવો મનુષ્યને અંધાપો આવી જાય છે. એટલે આંખ કે છે, જોયું મારા નીકળવાથી કેવો તમને અંધાપો આવી ગયો? પરમાત્માની બનાવેલી આટલી સુંદર સૃષ્ટિને હવે તમે ક્યારેય જોઈ નહીં શકો. તમે આવી જ રીતે જીવન જીવશો. અંધાપો આવી ગયો, એ વાત સાચી છે, પણ આ જીવ તો ચાલે છે ને. એટલે આંખ વિલા મોઢે પાછી અંદર આવી ગઈ, કાન બહાર નીકળ્યો, બેરાસ આવી, શરીર તો ચાલે છે, જીવ તો ચાલે છે. નાક બહાર નીકળ્યું, સૂંઘવાની શક્તિ જતી રહી. જીભ બહાર નીકળી તો સ્વાદ પારખવાની શક્તિ જતી રહી. ત્વચા બહાર આવી તો એને
સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન એને જતું રહ્યું, પણ શરીર તો જીવે છે, જીવ તો ચાલે છે, એટલે બધી જ વિલા મૂળે પાછી અંદર આવી ગઈ. એટલે એ પ્રાણ કહે છે કે જોયું, તમારા બધાના જવાથી આ શરીરને કાંઈ જ તકલીફ થતી નથી, કોઈ જ વાંધો આવતો નથી. ચાલો હવે એવું કરું, હું જ આ શરીરમાંથી બહાર નીકળું અને જોઉં કે શું થાય છે. એટલે પ્રાણ આ શરીરમાંથી બહાર નીકળે છે, ને જેવો પ્રાણ શરીરમાંથી બહાર નીકળે છે એવી બધી જ ઇન્દ્રિયોની શક્તિઓ ક્ષીણ થવા માંડી. એટલે બધી જ ઇન્દ્રિયોએ પ્રાણ દેવતાને પ્રાર્થના કરવા લાગે કે હે પ્રાણ દેવતા, તમે ના જશો, તમે ના જશો. અમને હવે ખબર પડી ગઈ છે કે તમારા જવાથી અમારી કોઈ જ કિંમત રહેતી નથી. અમે તમારા થકી જ જીવી રહ્યા છીએ, તમારા વગર અમારું કશું જ મહત્વ નથી. આ રીતે આ પ્રાણનું એટલે આ પ્રાણ જ એ શ્રેષ્ઠ છે અને આ એનું મહત્વ, પ્રાણનું મહત્વ એમણે સમજાવ્યું છે. એ પરમાત્મા આપ સૌના પ્રાણને મજબૂત બનાવે, આપ સૌને નિષ્કામ કર્મો દ્વારા એ સશક્ત બનાવે. પ્રાણના રહસ્યને આપ જાણો અને એ પ્રાણના નિયમન દ્વારા જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ જીવન આપ સૌ જીવો, એવી જ પ્રભુને પ્રાર્થના. ઓમ તત્સત. ખૂબ સરસ કલ્પનાબેન, ખૂબ પ્રાણ વિશેની પ્રાણ વિશે અંતર્ગત કોઈ પ્રશ્નો પ્રાણ અને જીવ વચ્ચે શું સંબંધ છે? શશીભાઈ, તમે અહીંયા ગણાવી પ્રશ્નનો જવાબ આપશો. ફરીથી પ્રશ્ન બોલજો. અંતઃકરણના ઘટકો ઇન્દ્રિય અહંકાર અને પ્રવૃત્ત ચૈતન્ય આત્મતત્વ એ મળીને જીવ પ્રાણ ઇન્ડિપેન્ડન્ટ પ્રાણ એ પરમાત્માને કહ્યું કે મારા વિના જીવ જીવશે કેવી રીતે? એટલે એમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એમણે પ્રાણ કર્યું. પ્રાણ જીવન શક્તિ છે, ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે. અંતઃકરણ જુદું છે, પ્રાણ જુદું છે. હા, એમાં ફરક છે. ચૈતન્ય જે છે, હવે એક બીજી વાત સમજી લઈએ કે પરમાત્મા અને અપવાત્મા બે જુદા નથી.